નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર। રાજ્ય સરકારે ભરતીની કરી જાહેરાત। ટેટ 1 અને ટેટ 2 માટે 17,200ની ભરતી। અગાઉ ટેટ માટે 7500ની કરી હતી જાહેરાત। કુલ 24,2700 શિક્ષકોની થશે ભરતી। ઓગસ્ટથી ડિસેમ્બરમાં થશે ભરતી પ્રક્રિયા। તો ઓગસ્ટથી ડિસેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી દેવામાં આવશે। આ વર્ષની અંદર જ સંપૂર્ણ ભરતી થઈ જાય તે પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કુલ 24,000 શિક્ષકોની ભરતીને લઈને જાણકારી મળી રહી છે। તો 24,270 જેટલા શિક્ષકોની ભરતીની હાલમાં જાણકારી મળી રહી છે કે જે કરવામાં આવશે। તો 24,000થી વધુ શિક્ષકો જેની ભરતી ઓગસ્ટથી ડિસેમ્બરમાં કરવામાં આવશે। શિક્ષકોની ભરતીને લઈને આ મોટા સમાચાર। રાજ્ય સરકારે ભરતીને લઈને કરી છે જાહેરાત। પણ જેમ જાહેરાત કરી હતી કે 7500 જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી। આજે વધુમાં એમાં ઉમેરો કરતા 17,200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અને આમ કુલ મળી અને 24,700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। અને મહત્વના સમાચાર। 7 વાગ્યા સુધીમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રના અમુક પંથકમાં ઓરેન્જ એલર્ટ। મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી। ભાવનગર, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, રાજકોટમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન। રાજ્યમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા। આજે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે આગાહી। બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે। અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે। રથયાત્રાના દિવસે અમી છાંટણા થઈ શકે છે। 14 થી 22 તારીખ સુધી વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા। 6 થી અને 7મી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે। અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે વરસાદની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થાય છે, તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે। અરબી સમુદ્ર પર એક વાહન આવશે। આ બે વાહનોના કારણે પણ તારીખ 8 થી 14માં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં, અને ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે। અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે। અને વરસાદ જે છે તારીખ 14 બાદ પણ તારીખ 22 સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થતો રહેશે। પંચમહાલ, હડફ તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ। પંચમહાલ, મોરવા, હડફ તાલુકાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મોરા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ફરી વખત જોવા મળી છે। ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું થયું છે આગમન। ગઈકાલથી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પથ્થરમારાના મામલે સમાચાર। સમગ્ર મામલે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। એક ફરિયાદ પોલીસની અને બીજી ભાજપે નોંધાવી છે। પોલીસની ફરિયાદમાં 5 આરોપીની ધરપકડ કરાઈ છે। સીસીટીવી અને વિડીયોના આધારે આરોપીની ધરપકડ થઈ છે। ઘટના સ્થળે હાજર પોલીસ કર્મીઓના પણ નિવેદનો લેવાશે। પકડાયેલા 5 લોકો કયા પક્ષના છે તે તપાસનો વિષય હોવાની પોલીસે વાત કરી। કોંગ્રેસ પક્ષ દ્વારા ફક્ત અરજી જ આપવામાં આવી છે। કોંગ્રેસ પક્ષ ફરિયાદ કરવા ઈચ્છે તો અમે ફરિયાદ લઈશું તેવું પણ નિવેદન પોલીસે આપ્યું છે। ભાજપ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસ અજાણ હોવાની વાત કરાઈ છે। इस कार्रवाई के चलते हुए 2 फरियाद हुई हैं। एक फरियाद पुलिस की तरफ से हुई है और एक फरियाद भाजपा युवा मोर्चा की तरफ से कराई गई है। तो पुलिस फरियाद में
एक्शन लेते हुए वीडियो और सीसीटीवी को देखते हुए हमने 5 लोगों को अभी अरेस्ट किया। पहले किसने हमला करा था? कांग्रेस की ओर से हुआ था कि बीजेपी ओर से पहला हमला हुआ किसके ओर? ये सब अभी जांच का विषय है। पूरा सीसीटीवी और मोबाइल के जितने भी वीडियो हमारे पास आए हैं उसकी हम लोग समीक्षा कर रहे हैं और उस हिसाब से जो है फाइनल इसका जो है कंक्लूजन बाद में बता पाएंगे। તો અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પથ્થરમારા મામલે પથ્થરમારાની ઘટનામાં સામાન્ય લોકોને પણ નુકસાન થયું હોવાની જાણકારી। કોંગ્રેસ કાર્યાલય પાસે પાર્ક થયેલા ગેરેજના વાહનોને નુકસાન, ગેરેજના 5 થી 7 કાર સહિતના વાહનોને મોટું નુકસાન થયું છે। ગેરેજ માલિકે પથ્થરમારામાં 40,000નું નુકસાન થયાનો દાવો કર્યો છે। ગેરેજ માલિક પણ ઘટનામાં થયો હતો ઘાયલ। કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો, પરંતુ તેની અંદર સામાન્ય લોકોને પણ ઈજાઓ થઈ અને સાથે જ તેઓની પ્રોપર્ટીને પણ મોટું નુકસાન થયું। પાલડી સ્થિત જે કોંગ્રેસ કાર્યાલય છે તેની આસપાસ અનેક એવી ગાડીઓ પણ હતી જે પાર્ક કરવામાં આવેલી હતી। એના ખુદ ઓનર છે કે જે પોતાની માલિકીની ગાડી હતી તે પોતે અહીં ગાડી સર્વિસ કરી રહ્યા છે। ખાસ કરીને આપણું નામ શું છે અને કઈ ઘટનાક્રમમાં ગઈકાલે જે ઘટના બની आप यहाँ हाजिर था, શું ही घटनाक्रम बनी थी और आपने શું नुकसान अपनी प्रॉपर्टी ने થયું છે? एक्चुअली यहाँ पर मतलब दोनों साइड से कांग्रेस और भाजपा की मारम मारी हो गई थी, पत्थर फेंका हो गया था, जिस वजह से हमारी गाड़ी जो मतलब गाड़ी पे उन लोग ने पत्थर फेंके तो हमारी गाड़ी के 8 से 9 गाड़ी का हमारा जो कांच वगैरह का जो है वो नुकसान हुआ। उन लोग के जो डंडे वगैरह जो थे वो हमके सेल्फ डिफेंस में हमारे ऊपर भी आए, हमने सेल्फ डिफेंस भी बहुत किया और हमारे ऑफिस पे भी बहुत नुकसान हुआ। वो मतलब बहुत करके ऐसा चले गए। हम लोग के 2 व्हीलर्स पे 4 व्हीलर पे बहुत ऐसा नुकसान हुआ, उनके पत्थर से, कांच की बाटली से, बहुत ऐसी चीज़ थी। પાર્કિંગ થયેલી ગાડીઓ અહીં પડી હતી, સામે સર્વિસ સેન્ટર છે ત્યાં આ તમામ ગાડીઓ આવતી હોય છે અને હજી પણ જોઈ શકો પથ્થરો હજુ પણ છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરિયાદ એફઆઈઆર કરવાની જે વાત થઈ તે પણ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી તરફથી એફઆઈઆર થઈ છે। બીજા પણ અહીંના લોકો છે, આપ જોઈ શકો છો અહીંયા બધા નાના મોટા કામ કરતા અને મોટા ધંધા રોજગાર ઉપર પણ સૌથી મોટી અસર છે તે અહીં હાલ અહીં જોવા મળે છે। પણ ચોક્કસપણે અનેક નુકસાનો પણ છે અહીં। જે વાહનો હતા, જે સામાન્ય જે લોકો હતા તેના પણ વાહનોને મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે। કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પર મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી લોકોની લાગણી દુભાઈ છે, જેથી લોકો તેનો વિરોધ કરવા ગયા હતા। હિન્દુ સમાજ માટે આવા નિવેદનથી દુભાયેલી લાગણીને લોકો પોતાની લાગણીને ઠેસ પહોંચાડ્યું હતું, જેના કારણે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। વિરોધ કરનાર ભાજપના કાર્યકર્તાઓ હતા એવું ન હોવાનું ઋષિકેશ પટેલે દાવો કર્યો। સાથે જ કહ્યું પોલીસે સંયમથી કામ કર્યું। વિરોધ પક્ષના નેતાએ જે રીતે હિન્દુ સમાજ માટે ટિપ્પણી કરી એટલે સ્વાભાવિક હિન્દુ સમાજ આનાથી ખૂબ લાગણી એમની ગવાઈ હતી અને ગવાયેલી લાગણીના કારણે આ કંઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે એવો કોઈ વિષય નહોતો, પરંતુ જેમની લાગણીઓ ગવાઈ હતી એ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા ગયા હતા અને એના કારણે બનેલી ઘટના પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે અને કામ લઈ અને સામે આવી જવાથી પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય એટલે સ્વાભાવિક પોતાના નેતા માટે જે વિરોધ પ્રદર્શિત કરતા લોકો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ક્યાંક